આગામી ચૂંટણીને લઈ ઉમેદવારો પ્રચાર કરવા માટે જતા હોય છે, ત્યારે ભાજપના બારડોલી બેઠકના ઉમેદવાર પ્રભુ વસાવાને ખેડૂતોએ આડે હાથ લીધા। પ્રચાર માટે ગામમાં ગયેલા પ્રભુ વસાવાને સ્થાનિકોએ મળીને તતડાવ્યા। તેમના ગામમાં તેઓ ક્યારે આવ્યા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। સ્થાનિકોએ સાથે મળીને તેમની પાસે પ્રશ્નો કર્યા। આ દરમિયાન ખેડૂતોએ કહ્યું કે જમીન સંપાદનનો વિવાદ ચાલે છે। ખેડૂતો માટે સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે? સરકાર દ્વારા ગામમાં કોઈ કામ ન કર્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા અને તેમના જવાબમાં પ્રભુ વસાવાએ જણાવ્યું કે ગામના પ્રશ્નોને તેમણે વિધાનસભામાં મોકલાવ્યા છે। સાથે જ તેમણે કહ્યું કે આગામી 5 વર્ષ પણ તેઓ સાંસદ રહેશે। ગામમાં ખેડૂતોનો આક્રમક મિજાજ જોતા વસાવાએ થોડા સમયમાં સભા પૂર્ણ કરી હતી। ઉમેદવાર તો છું જ, પણ સાંસદ પણ અત્યારે ચાલુ જ છું અને 23 તારીખ પછી સાંસદ પણ હું જ રહેવાનો છું। ભાઈ પણ તમે આવો, કઈ પણ પ્રશ્ન હશે તો તમારી વચમાં તમે જ્યારે બોલાવો ત્યારે આવજો, બિલકુલ ચિંતા નહીં કરો। તમે 5 વર્ષમાં આજે આવ્યા, તમે મત માંગવા હા, એ જો આ મત માંગવા માટે વાત સાચી છે। મારા 1250 ગામડા છે, મારી 400 આ મારી વાત સાંભળો। હું લખાલી ગામે આગળ આવી ગયેલો, લખાલી ગામે આગળ મીટિંગ કરેલી, બરાબર છે, આગળ મીટિંગ કરેલી અને આ નગ્ન સત્ય હકીકત છે। હું 5 વર્ષ બીજા પૂરા થશે તો તમે બેસો ને, પણ યાર અહીંયા હું જવાબદાર આગેવાન છું ને, તમે આવું નહીં બોલો। અમે વિરોધ નથી કરતા, પણ અમારા હકનું છે। આજે ઉકાઈ ડેમના લોકો ઉઠે છે, એમને શું કર્યું છે? જો મેં વિજયપુરા બધી વાત કરી છે, 5 વર્ષ બીજા પૂરા થશે તો પણ મારી લોકસભાના દરેક ગામે હું પહોંચી શકવાનો નથી। આ નગ્ન સત્ય હકીકત છે। ચૂંટાયા પછી 6 મહિના દિલ્હીમાં નીકળે અને આવી મારી 400 તાલુકા પંચાયતો છે અને ચૂંટાયા પછી સીધી સરકાર અને પાર્ટીની કામગીરીમાં જોડાતો તારે નથી કરવું। હું કામ કરું ગમે તે જણ કરી એમનું નામ મને નામ ખ્યાલ નથી। આમનું નામ અલા હું છું હવે જવાબદાર આગેવાન હું છું, બીજા બોલવાનું બંધ કરો તમે। મહેન્દ્રભાઈ, નિલેશભાઈ, તમે અહીંયાની વાત કરી પણ ખુરશી લઈને તો શાંતિ નહીં થયો। મારું નિવેદન જવાબદારી પૂર્વકનું હશે, બરાબર? તમને કોઈ ઉઠાડવા આવે, જમીન માપણી કરવા આવે તો મને બોલાવજો, હું પહેલા આવીને તમારી વચ્ચે હું બેસીશ। કોઈ ખોટા નાખેલા શરૂઆતમાં જે કાચ્યું એ લોકોને કોઈ દરખાસ્ત મારા ખેતરમાં છે, મારા ખેતરમાં છે સાહેબ, આવી ગયા અમારા ખેતરમાં છે, ખોટા આવી ગયા। સેટેલાઇટ થી તમે ડ્રોન કેમેરા આવતા રોજના રાતના। મને ખબર પડી અત્યારે આવતાની સંખ્યા સાંભળે, મને મેસેજ મળ્યા કે આવી રીતનો ત્યાં ઇસ્યુ છે, એની ચોખવટ કરવાની છે। હું ચીફ એન્જિનિયર ગુજરાતના ઇરિગેશન એની સાથે સીધો વાત કરીને આવું છું, જે લેટેસ્ટ પોઝિશન લઈને આવું, એટલા માટે હું દાવા સાથે કહી શકું છું। એટલે આની ચિંતા બિલકુલ કાઢી નાખો ભાઈ, બિલકુલ કાઢી। તમે એ છોડો, તમારે ત્યાં કોઈ પણ આવે તો કહેજો ને એ ખોટા ક્યારે ઠોકી ગયા છે? અરે સાહેબ, નહીં ક્યારે ઠોકી ગયા? 1 વર્ષ થઈ ગયું અત્યારે, 1 વર્ષનો પછી આવ્યું કોઈ? તમે બિલકુલ ચિંતા નહીં કરો નિલેશ કે મહેન્દ્રભાઈ, બિલકુલ ચિંતા નહીં કરો। જો લોકશાહીમાં ગમે તે આ પાર્ટી જે પાર્ટી હશે, પણ આપણા આદિવાસી સમાજની વાત હોય કે આ વિસ્તારની વાત હોય ત્યારે આપણે બધા હાથે મળે। પરિપત્ર છોડે આગળ 3 તારીખ છે, પરિપત્ર 3 તારીખ આ ડિસેમ્બર મહિનાનું છે, આ ડિસેમ્બર મહિનાનું 2 મહિના થયેલા છે ખાલી। તમારી જમીન કોઈ લેવા આવે, તમારી સંમતિ તમારી પાસે 80-75% સંમતિ નહીં સદાય। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાયા છે। શૈલેષ, ફરી એક વખત ભાજપના નેતાનો ઉધડો લેવામાં આવ્યો અને આ વખતે ફરી કોઈ ખેડૂત યા તો કોઈ આદિવાસીએ સવાલ ઉઠાવ્યા છે। પણ આ સમગ્ર ઘટનાક્રમ તાપી જિલ્લાના વ્યારા નજીક આવેલા લખાલી ગામની છે। અહીંયા ભારતમાલા પ્રોજેક્ટમાં
ખેડૂતોની આદિવાસીઓની જમીન સંપાદિત થવા જઈ રહી છે. સાથે સાથે એક નવી સિંચાઈ યોજના આવી રહી છે. તેમાં 3 ગામો કરંજવેલી સહિતના લખાલીની આજુબાજુના 3 ગામો વિસ્થાપિત થવા જઈ રહ્યા છે. તેને લઈને આદિવાસીઓ અને ખેડૂતોમાં જબરજસ્ત રોષ છે. આ બાબતે અનેક રજૂઆતો ભૂતકાળમાં થઈ ચૂકી છે, પરંતુ સરકારની નોટિસો આવી ગઈ છે. તેને લઈને ખેડૂતોમાં રોષ છે. પ્રભુ વસાવા જ્યારે ચૂંટણી પ્રચાર માટે ગયા ત્યારે તેમને આદિવાસી અને ખેડૂતોના રોષનો સામનો કરવો પડ્યો હતો અને આ મુદ્દો સમગ્ર તાપી જિલ્લામાં ખૂબ જ મહત્વનો પુરવાર થાય તેમ છે. કારણ કે નવી સિંચાઈ યોજનામાં ઘણા બધા આદિવાસી ગામો વિસ્થાપિત થાય છે, ઘણા બધા આદિવાસી ખેડૂતોની જમીન જઈ રહી છે. સાથે સાથે ભારતમાલા પ્રોજેક્ટમાં ઘણી બધી જમીન સંપાદન થવા જઈ રહી છે. આ મુદ્દાને લઈને કોંગ્રેસે ચોક્કસપણે પોતાની ફાયદા માટે પોતાના વિસ્તારના મતદારોને આકર્ષવાની કોશિશ કરી છે. બીજી તરફ પ્રભુ વસાવા જેટલા ગામમાં જાય છે તેને આ મુદ્દાનો સામનો કરવો પડી રહ્યો છે. જી બિલકુલ શૈલેષ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.